હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો બધા મજામાં? તો આજે છે શૂટનો ડે 32 અને અત્યારે અમે જાય છીએ શૂટ માટે. યાજ્ઞિકભાઈ રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે બધું વસ્તુ ચાર્જમાં મેલેલું છે, તો ચાર્જમાં મેલેલું વસ્તુઓ લઈને નીકળશું હવે. અને આપણું બધું ઉથલ બધો સામાન, અને હવે થોડીક વારમાં બધું પેકિંગ વેકિંગ કરીને આપણે નીકળી છીએ શૂટમાં. હવે ટાઈમ તો થઈ રહ્યો છે લગભગ હવે 20 થી 25 મિનિટની વાર છે પહોંચવાની, અને આપણે અહીંયાથી 10 મિનિટનો રસ્તો આપણા માટે, ભલે 20 મિનિટનો હોય પણ આપણા માટે 10 મિનિટનો. તો ચાલો અત્યારે હવે નીકળીએ છીએ અને રસ્તામાં આપણે ડાયરેક્ટ મળી. ત્યાં સુધી જય દ્વારકાધીશ. ભાઈને ચા પીવાનો તવલપ લઈ ગયા, ચા પીવા ઉપર આવી ગયા કઈ જગ્યાએ શક્તિ હોટલમાં સવારમાં બોરમાં. અને હવે અહીંયાથી હમણાં નીકળશે, આપણી ગાડી રેડી છે અને આપણો સામાન પણ રેડી છે. હાલો તો નીકળી યાજ્ઞિકભાઈ ચા પીને. તો ચાલો ફાઇનલી આપણે રસ્તામાં નીકળી ગયા ચા પાણી પી, અને આપણે આ મેન રોડ ઉપર છે, આપણે હાઈવે ઉપર, પુલ ઉપર સોરી. અને હવે અહીંયાથી આપણા 2 મિનિટમાં હમણાં પહોંચી જશું. આપણે ઓસવાડમાં છે આજે, ઓસવાડ સેન્ટરમાં સમૂહ લગ્ન પ્રજાપતિના છે. તો અત્યારે જઈને આપણે પહેલાં તો બ્રાઇડ શૂટ કરવાનું છે. બ્રાઇડ હજી પહોંચ્યા નથી પણ આપણે પહોંચી જશું અને એને 10-15 મિનિટ જેવું થઈ જશે. ત્યાં સુધી આપણે સેટઅપ રેડી કરી નાખશું. યાજ્ઞિકભાઈ રેડી છે આજે. હા, અને યાજ્ઞિકભાઈની એક એક્ઝામ છે તોય આવ્યા હે કા. તો ચાલો અત્યારે તો આપણે રસ્તામાં છીએ. હવે ચાલુ ડ્રાઇવિંગ ઓછો વિડીયો બને ત્યાં સુધી ઉતરાય, અને તો હવે મળીએ આપણે ડાયરેક્ટ ઓસવાડ સેન્ટરે. તો ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા શૂટ લોકેશન ઉપર, અને હજી તો કાંઈ છે આપણા સોરી યાજ્ઞિકભાઈ આવી ગયા. હજી તો અહીંયા કાંઈ હજી ગોઠવણી કરે જ છે, હજી કાંઈ એટલું બધું સેટઅપ થયું નહીં એવું જ લાગે, કેમ કે હજી અંદર જાય તો તમે જોઈ શકો. હજી તૈયારી બધી ચાલુ જ છે, અને આમ તો રેડી જ છે બધું ત્યાં. તો ચાલો આપણે શૂટ બેન હમણાં બ્રાઇડ આવે બેન ત્યારે આપણે શૂટ ચાલુ કરશું. ચાલો ફાઇનલી આપણે કપલ શૂટે કમ્પ્લીટ થઈ ગયું. બધા આપણા બ્રાઇડ પણ મંડપમાં આવી ગયા અને વિધિ પણ 1-2 કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હજી આપણા ગ્રૂમ હવે મંડપમાં થોડીક વાર પછી આવશે, અને અહીંયા બધી તૈયારી કમ્પ્લીટ છે લગભગ, કાંઈ બાકી છે જ નહીં. અને હમણાં થોડીક વારમાં ગ્રૂમ મંડપમાં આવે એટલે આગળ બધી વિધિ ચાલુ થશે. હવે ટાઈમ એટલો બધો નથી, હું તો બધા નહીં બોલી શકું, પણ આપણે એમને મારો ભાઈ આપણે યાજ્ઞિકભાઈ ભેગા છે, એ જ આપણો શૂટ લેશે. તો ત્યાં તમે જુઓ તો લગભગ ભાગના બધા આવી જ ગયા છે મંડપમાં, કોઈ બાકી જ નથી. તો ચાલો વિધિ ચાલુ થાય તો મળીએ આપણે. તોરણની આગળ સાઈડ વરાજા વરાઈ સ્વામી છે. દરેકને 3 મંડપ આપેલા છે, એક પાછળ, એક વચ્ચે લગ્નમાં અને એક આગળ. તોરણની આગળ પાછળ કન્યા પક્ષ વાળા બેસવાના અને આગળ વરાજા. જે કોઈને પોતપોતાનામાં જવાનું નથી તેમની સંબંધે એન્ટ્રી પાસેથી ફોટોગ્રાફ આ બાજુથી આવો બેન. આપણે શું ચાલુ થઈ ગયું કમ્પ્લીટ ને પછી મંગળ ફેરા ફરવાના રહેશે. જવતલિયા ભાઈ હાજર રહેજો. જવતલિયા ભાઈ હાજર રહેજો. ફાઇનલી થઈ ગયા છે ફેરા કમ્પ્લીટ. હવે આગળ વિધિ સપ્તપદીની બધી ચાલુ થશે થોડી વારમાં. મહારાજ તૈયારી કરે છે એમની, એટલું બધું છે. અને હમણાં થોડી જ વારમાં બીજું આગળ વધશે વિધિ. ફાઇનલી આપણે જમી લીધું અને હવે જમીને હું જાઉં છું મંડપ નીચે, કેમ કે બંને જમી લીધું છે વરે ને. હવે એના રોટલા થાપણનું આવશે. તો ચાલો શૂટ કરવા ત્યારે મળીએ. ફાઇનલી આપણો હું જાઉં છું ઓફિસે, અને અહીંયાથી પાછું જવાનું છે જગ્યાએ શૂટ કરવા. ત્યાં આપણે રાજકોટમાં લગ્ન હતા અહીંયા. તો ચાલો મળીએ આપણે.